એક મારી અરજી છે, બેઠો તો અને એક નાનું ભજન લખ્યું છે કે બાપા વેલનાથ મારી અરજી સાંભળજો, તમે જોગી રે જુનાગઢ વાળા હોજી રે, બાપા વેલનાથ મારી અરજી સાંભળજો, જોગી રે જુનાગઢ વાળા હોજી રે, બાપા વેલનાથ મારી અરજી સાંભળજો. કારણ કે કુસંપ સમાજમાં એવો બધે ફેલો, ચુવાળિયા પડતો મેલો હોજી રે, કુસંપ સમાજમાં એવો બધે ફેલો, સમાજ આયો છે હવે હાવસેલો, સમાજ આયો બાપા હવે હાવસેલો, ધાય આવો ને ધૂણા વાળા હોજી રે, અમારી ધાય આવો ધૂણા વાળા હોજી રે, બાપા વેલનાથ મારી અરજી સાંભળજો. એટલે કુસંપ આપણે એટલો બધો સમાજમાં વ્યાપ્ત બની ગયો છે કે આપણે આપણા સમાજને નીચે પાડવાના પ્રયત્ન કરી રહ્યા છીએ, પગ ખેંચવાના જે કામ કરી રહ્યા છીએ. એટલા માટે ચુવાળિયા ઠાકોરને પડતો મેલ્યો હોજી રે, અને સમાજ આવી ગયો હવે હાવ સેલો. એટલે સેલો એટલે આમ સેલે નહીં, પણ શિક્ષણમાં અત્યારે આપણે સેલે છીએ, પ્રગતિમાં આપણે સેલે છીએ, એકતાની દ્રષ્ટિએ આપણે સેલે છીએ. એટલે સમાજ આયો બાપા હવે હાવ સેલો, અમારી ધાય આવો ને ધૂણા વાળા હોજી રે, બાપા વેલનાથ મારી અરજી સાંભળજો. અને હવે કુસંપ કાવા દાવાને બાપા જડમૂળથી કાપો, એકતા અમારી સ્થાપો જી રે, કુસંપ કાવા દાવાને બાપા જડમૂળથી કાપો, એકતા અમારી સ્થાપો જી રે, ચુવાળિયા ઠાકોરના મોટા પરિવારની, ચુવાળિયા ઠાકોરના મોટા પરિવારની, વારે આવો વડવાળા હોજી રે, વારે આવો ને વડલા વાળા હોજી રે, બાપા વેલનાથ મારી અરજી સાંભળજો. હે વેલનાથ બાપા, આ ચુવાળિયા ઠાકોર સમાજની મારી હે બાપા, કુસંપ અને કાવા દાવા જે બધા છે ને એને બધાને સમાપ્ત કરી અને કંઈક અમારી એકતા થાય ને એવા આશીર્વચન હે બાપા અમને આપો. આ દાસ ઘનશ્યામની અરજી સાંભળજો, સતબુદ્ધિ અમને આપો જી રે, દાસ ઘનશ્યામની અરજી સાંભળજો, સદબુદ્ધિ બાપા હવે આપો જી રે, એકતા અમારી એવી તમે લાવો, એકતા અમારી હવે એવી લાવો, કંઈક કૃપા વરસાવો કરુણા વાળા હોજી રે, તમારી કૃપા વરસાવો કરુણા વાળા હોજી રે, વેલનાથ બાપા મારી અરજી સાંભળજો, જોગી રે જુનાગઢ વાળા હોજી રે, વેલનાથ બાપા મારી અરજી સાંભળજો. સંત શિરોમણી વેલનાથ બાપુને એક જ પ્રાર્થના, હે જુનાગઢના જોગી, હે બાપ વેલનાથ, હે મારા નાથ બાપ, ગુજરાતની માલિપા, સૌરાષ્ટ્રની માલિપા, અમારા ચુવાળિયા ઠાકોર સમાજની એકતા એવી લાવો બાપ કે સમગ્ર જગતની માલિપા એનો ડંકો વાગે એવી એકતાની પ્રાર્થના તારી પાસેથી. જય જોગી જુનાગઢ, જય વેલનાથ.